નમસ્કાર ખેડૂત મિત્રો। ઘણા બધા ખેડૂત મિત્રોને પ્રશ્નો હોય છે કે અમને આઈ ખેડૂત ઉપર ફોર્મ ભરતા આવડતું નથી, કેમ કે અત્યારે વહેલા તે પહેલાંની યોજના હોય છે તો તમારે જાતે જ શીખવું પડશે, બરાબર। બધી જો તમે ત્યાં આપણે ઓનલાઈન સેવાની અંદર જઈને દુકાને બેસી રહેશો તો પણ કંઈ કામ થવાનું નથી, કારણ કે વહેલા તે પહેલાં તો જો સૌપ્રથમ તમારે અહીંયા ક્રોમ બ્રાઉઝર આપેલું છે એના ઉપર જવાનું છે। તો જો અહીંયા આ પ્રકારનું આપણું ગૂગલ ઓપન થઈ ગયું છે। અહીંયા તમારે લખવાનું છે આઈ ખેડૂત। જુઓ મેં અહીંયા લખ્યું છે આઈ ખેડૂત, IKHEDUT, આઈ ખેડૂત લખશો એટલે અહીં આ પ્રકારનું ઓપ્શન આવશે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। ત્યારબાદ અહીંયા જુઓ પ્રેસ નોટ આવેલી છે કે કયા કયા જિલ્લાનું કઈ તારીખે ચાલુ થશે। તો આપણું જુઓ અહીંયા આપેલું છે બનાસકાંઠા જિલ્લાનું 24/9/2024 થી 30/9/2024 સુધી સવારે 10:30 કલાકે આપણું મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી કુલ 5 જિલ્લાના ચાલુ થશે। અને એના નીચે છે વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા અને કુલ 7 જિલ્લાના, એટલે આજે જ સવારે 10:30 વાગે ચાલુ થશે। અગાઉ જુઓ બધા જિલ્લાના તમને અહીં આપેલા છે, રાજકોટથી લઈને છેક નીચે કયો જિલ્લો છે બોટાદ જિલ્લા સુધીના તમામ ચાલુ થઈ ગયા છે ફોર્મ। તો તમારે અહીંયા ક્લિક કરવાનું છે। ત્યારબાદ આપણે જવાનું છે, અહીંયા આપેલું છે જુઓ આટલા બધા ઓપ્શન છે, એની અંદર તમારે અહીંયા યોજનાઓ આપેલું છે ને, જો ત્યાં આપણે ક્લિક કરવાનું છે, બરાબર। આ તમારી માહિતી માટે છે વિડીયો, તો બહુ ધ્યાનથી જોજો, વિડીયો ચાલુ રાખીને પણ તમે ફોર્મ ભરી શકો છો। તો અહીંયા તમારે પશુપાલન નહીં, અહીંયા આપણે ખેતીવાડી યોજનાની ઉપર ક્લિક કરવાનું છે। ખેતીવાડી યોજના ઉપર ક્લિક કરશો તો ક્યારેક તમને અહીંયા પોપઅપનું ઓપ્શન આવશે અહીંયા સાઈડમાંથી, બરાબર। જુઓ અહીંયા હું સ્ક્રીન ઉપર તમને બતાવું, અહીંયા સાઈડમાંથી અત્યારે મેં કરેલું છે એટલે નથી આવતું, પણ જો તમારે આવે તો અહીંયા ક્લિક કરી અને ઓલવેઝ ઓન કરી દેવાનું। પોપઅપ એટલે કે જે સાઈડમાં ખુલતી સ્ક્રીન કહેવાય। આ જે સ્ક્રીન છે જો અહીંયા ખુલી ગઈ ને અને સાઈડમાં સ્ક્રીન પોપઅપ તમારે અહીંયાથી ચાલુ કરી દેવાનું છે। ત્યારબાદ જુઓ અહીંયા ધારો કે તમારે કલ્ટિવેટર, રોટાવેટર, ઘણા બધાને રોટાવેટર અથવા કલ્ટિવેટર પલાવની અંદર ફોર્મ ભરવાનું હોય છે। તો ચાલો આપણે તમને બતાવી દઈએ કે જો ધારો કે તમારે કલ્ટિવેટરની અંદર ફોર્મ ભરવું છે તો એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। ક્લિક કરશો એટલે આ પ્રકારનું ઓપ્શન તમને અહીંયા આપશે। તો તમારે જુઓ આ પ્રકારનું માહિતી જોઈ લેવાની, કેટલા ટકા તમને સહાય મળે છે એ બધું જોઈ અને અહીંયા તમારે અરજી કરો એના ઉપર ક્લિક કરવાનું છે। તો અરજી કરો એના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનું ખુલશે, આ પ્રકારનું ઓપ્શન તમારે આવશે। હવે તમે અહીંયા લખેલું છે તમે રજિસ્ટર અરજદાર છો કે નહીં। જો તમે ડિજિટલ ગુજરાત જો જેને આવડતું હશે, એટલે કે જેને આ ફોર્મ ભરતા આવડતું જ હશે એ તો રજિસ્ટર જ હશે, એટલે જે નથી આવડતું એમના માટે એક જ ઓપ્શન છે ના। અહીંયા તમારે ના કરી દેવાનું કે હું રજિસ્ટર અરજદાર નથી, એના પછી તમારે આગળ વધવા માટે ક્લિક કરવાનું છે, બરાબર। હવે અહીંયા તમને 4 ઓપ્શન આપેલા છે, નવી અરજી કરવા માટે ક્લિક કરો, અરજી અપડેટ કરવા ક્લિક કરો, અને અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો, અને અરજી પ્રિન્ટ કરવા માટે ક્લિક કરો। તો અહીંયા તમારે નવી અરજી કરવાની છે। જુઓ અહીંયા ઓપ્શન આપેલું છે નવી અરજી પર તમે ક્લિક કરશો એટલે તમારે અહીંયા જો નામ આવશે, પિતાનું નામ આવશે, જાતિ પસંદ કરવાની આવશે। તો અહીંયા નામની અંદર આપણે XYZ અત્યારે કરી દઈએ। પિતાનું નામ તમારે કારણ કે ફૂદડી છે એટલે આ પ્રકારનું આવશે, તો તમારે અટક કરવાની છે, તો આપણે કોઈ પણ લખી દઈએ છીએ। જાતિ ધારો કે તમારે પસંદ કરવાની છે SC, ST, OBC, જનરલ અને આર્થિક રીતે નબળા। તો આપણે આર્થિક રીતે નબળા કરીશું, ક્રિમિલિયર જેને નીકળતું હોય એમના માટે છે, બાકી તમે SC, ST, OBC, જનરલ જે પણ કરી શકો છો। લિંગ પસંદ કરવાની છે, પુરુષ માટે તમે ફોર્મ ભરો છો કે સ્ત્રી માટે, તો તમારે અહીંયા પુરુષ સ્ત્રી જે પણ હોય કરી દેવાનું છે। ત્યારબાદ જિલ્લો પસંદ કરવાનો છે। જો અત્યારે બનાસકાંઠા જિલ્લો અહીંયા તમને બતાવશે નહીં, બનાસકાંઠા, પાટણ કોઈ પણ જિલ્લો નહીં બતાવે, કારણ કે એમનું આજે 10:30 વાગે ચાલુ થવાનું છે। તો બનાસકાંઠા અહીંયા તમને શો ઓફ થઈ જશે। તો અત્યારે આપણે ટેમ્પરરી માટે આપણે કચ્છ જિલ્લો સિલેક્ટ કરીએ છીએ, બરાબર। તો કચ્છ જિલ્લાનો આપણે કોઈ પણ તાલુકો, ધારો કે અંજાર તાલુકો જે આપણે સિલેક્ટ કરી, અંજાર તાલુકાનું કોઈ પણ ગામ આપણે અત્યારે લઈ લઈએ છીએ। ધારો કે આપણે અજાપર ગામ લઈ લીધું, તો આગળ જતાં તમારે અહીંયા સરનામું લખવાનું છે, તો ગામ અજાપર, જે પણ તાલુકો અંજાર એ। ત્યારબાદ તમારે અહીંયા પિનકોડ લખવાનું, ધારો કે ત્યાંનો પિનકોડ જે પણ હોય 38500 જે પણ હોય ત્યાં આપણે કરી દેવાનું છે। આપણે અત્યારે ખાલી તમને સૂચના માટે જ આપું છું, કોઈ વિગત અહીંયા હું શો કરતો નથી। તમે દિવ્યાંગ છો, જો તમે અપંગ હો તો હા કરવાનું, નહીં તો તમારે ના કરી દેવાનું છે અહીંયા। ત્યારબાદ તમારે અહીંયા ઈમેલ લખવો ફરજિયાત નથી, નહીં લખો તો પણ ચાલશે। ખેડૂતનો પ્રકાર આપેલો છે, જો તમે 1 હેક્ટરથી 2 હેક્ટર જમીન ધરાવો છો તો નાના ખેડૂત છો, 1 હેક્ટરથી ઓછી જમીન છે તો તમે સીમાંત ખેડૂત છો, અને 2 હેક્ટરથી વધુ જમીન છે તો તમે મોટા ખેડૂત છો। અને આ તમારે કઈ રીતે ચેક કરવું, તો તમારું જે 8 ઉતારો એટલે કે જે તમે જમીનનો ખાતા નંબર લઈને બેસશો એ ઉતારાની અંદર
તમારી જમીન પરફેક્ટ રીતે તમને લખેલી આપશે કેટલા હેક્ટર તમારી જોડે છે. તો એ ઉતારામાં જોયા પછી તમે નક્કી કરી શકો છો કે મારી જોડે કેટલા હેક્ટર જમીન છે અને મારે અહીંયા શું લખવાનું રહેશે. તો અત્યારે આપણે મોટા ખેડૂત કરી દઈએ છીએ કારણ કે આપણે 2 હેક્ટરથી વધુ જમીન છે. અહીંયા તમારે મોબાઈલ નંબર લખવાનો છે, જે પણ તમારે લખવો હોય લખી દો. તમારો મોબાઈલ નંબર લખવાનો છે તમારે, એના ઉપર ઓટીપી અથવા તમારો જે મેસેજ છે આવી શકે છે. ઓટીપી નહીં આવે પણ તમારું જે અરજી કરશો એનું નંબર તમને અહીંયા શો થશે. અહીંયા તમારે તમારો આધાર કાર્ડ લખવાનો છે. ત્યારબાદ તમારે અહીંયા આત્માનું રજિસ્ટ્રેશન જો ધરાવતા હો તો હા લખવાનું છે, નહીં તો તમારે ના લખવાનું. એક વાત ખાસ ધ્યાન રાખવાની કે આધાર કાર્ડ કર્યા પછી તમારે આધાર કાર્ડ નંબર અહીંયા એન્ટર કરવાનો છે. ત્યારબાદ આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. આ બ્લુ ટિક છે ત્યાં ક્લિક કરી દેવાનું છે. એના પછી આત્માનું રજિસ્ટ્રેશન ધરાવો છો તો હું નથી ધરાવતો તો આપણે ના લખીશું. જો તમે રજિસ્ટ્રેશન કરેલું હોય આત્મામાં તો તમારે હા કરવાનું છે. તમે સહકારી મંડળીના સભ્ય છો તો કે હા, તો તમારે અહીંયા જુઓ હા કરી અને જિલ્લો પસંદ કરવાનો છે. તો આપણે કયો જિલ્લો પસંદ કર્યો હતો ઉપર? કચ્છ જિલ્લો. કચ્છ જિલ્લાનું કયું તાલુકો? તો કે અંજાર તાલુકો. અને એનું કઈ સહકારી મંડળી? તો કે અજાપર. જુઓ અહીંયા પહેલી જ આપેલી છે અજાપર સહકારી મંડળી. તો તમારે પણ આવું જ કરવાનું છે, તમારા ગામની સહકારી જે પણ મંડળી હોય એ. બીજી એક ખાસ વાત કરું કે જો તમારી ધારો કે આપણે અહીંયા અજાપર કર્યું છે અને તમારી જમીન જો અંજાર શહેરમાં આવી છે, તમે અજાપરના છો પણ તમારી જમીન જો અજાપર શહેરમાં આવેલી છે તો તમારે અંજાર શહેર જ કરવાનું રહેશે. જ્યાં પણ તમારી જમીન આવેલી છે તે જગ્યાનું તમારે ફોર્મ ભરવાનું રહેશે. તમે દૂધ ઉત્પાદક અહીંયા તમે સહકારી મંડળી જે આવશે એની અંદર તમે અજાપર લખશો તો પણ ચાલશે, પણ શરૂઆતમાં જે ગામનું નામ છે એ અલગ હશે. તમે દૂધ ઉત્પાદક મંડળી તો કે હા, બરાબર. જો દૂધ ભરાવતા હો તો તમારે ત્યાં હા કરવાનું છે. જિલ્લો પસંદ કરવાનો છે તો આપણે કયો જિલ્લો પસંદ કરીશું? અહીંયા કચ્છ જિલ્લો કરીશું. અહીંયા બધા જ જિલ્લા શો થશે કારણ કે આ તો પસંદ કરવા માટેનું છે. જો અહીંયા કચ્છ જિલ્લો, ઓકે. ત્યારબાદ આપણે અંજાર તાલુકો, અને અંજાર તાલુકાની કઈ દૂધ મંડળી? તો આપણે અજાપર દૂધ મંડળી કરીશું, બરાબર ને? આટલી વાત શું ખાસ ધ્યાન રાખવાની છે. પછી ત્યારબાદ બેંકની વિગત આપણે જોઈશું. તો બેંકમાં સૌપ્રથમ IFSC કોડ દાખલ કરવાનો છે. ધારો કે હું અહીંયા IFSC કોડ દાખલ કરું ટેમ્પરરી. જો અત્યારે આપણે SBIનું કર્યું છે તો જેવું કરશો બધી જ બેંકની વિગત આવી જશે. જો અહીંયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, જિલ્લો આવી જશે ડાયરેક્ટ બનાસકાંઠા, અને સીધી જ બેંક આવી જશે જુઓ ઢીમા, બરાબર ને? તો આટલી વિગત તમને ઓટોમેટિક મળી જશે. ત્યારબાદ તમારે અહીંયા તમારો એકાઉન્ટ નંબર લખવાનો છે, અને અહીંયા જે એકાઉન્ટ નંબર લખો એ જ કોપી કર્યા વગર સીધું જ ફરીથી ચોપડીમાં જોઈને અહીંયા તમારે એ ખાતાના નંબર જે ફરીથી લખી દેવાના છે. જો બંનેની અંદર થોડા ઘણો પણ ફેર હશે તો તમને અહીંયા લાલ ટીક બતાવશે, એટલે કે તમે ખાતા નંબર ખોટો લખ્યો છે. તો ખાતા નંબર સાચો લખાય એના માટે તમારે 2 વખત અહીંયા કરવાનું રહેશે. ત્યારબાદ જુઓ અહીંયા તમને અરજદારનું નામ બેંક પ્રમાણે, બરાબર? બેંકની ચોપડી જોવાની, એની અંદર જે નામ લખેલું હોય એ લખવાનું. એની અંદર થોડા ઘણી પણ સ્પેલિંગની ભૂલ હોય તો ભૂલ લખવાની છે તમારે, સાચું હોય તો સાચું લખવાનું છે. એની અંદર જે પણ આપેલું હોય એવું આપણે લખવાનું રહેશે. એ ચોપડીની અંદર જે પણ સરનામું આપેલું હોય એ સરનામું તમારે અહીંયા લખવાનું રહેશે. હવે એના પછી આપણે જોઈશું જમીન રેકોર્ડ. અહીંયા જો ધરાવું છું એ આપણે ક્લિક કરવાનું રહેશે. હવે બીજું એવું કે જે પણ તમે થોડીક વાર લાગશે એટલે તમે ધીરે ધીરે કરજો, કારણ કે એક જ સંગાથે બધા લોકો ફોર્મ ભરશે તો વેબસાઇટ તો લેગ મારવાની જ છે. તો અહીંયા તમારે જમીન રેકોર્ડ ધરાવું છું એ કરવાનું છે. અહીંયા કચ્છ, અંજાર અને અજાપર આ તો ઓટોમેટિકલી શો થઈ જશે. હવે તમારે ખાતા નંબર પસંદ કરવાનો છે. તો આપણે 102 ખાતા નંબર અત્યારે ટેમ્પરરી પસંદ કરી લઈએ છીએ. એમાં ખાતેદાર તો કે ધારો કે અહીંયા જુઓ એની અંદર બધા જેટલા ખાતેદાર આવ્યા છે એના નામ છે. તો આપણે આલાભાઈ ઉપર આપણે ફોર્મ ભરીએ ધારો કે, બરાબર? તો જો એમનું નામ આપણે પસંદ કરવાનું છે. તો એમની 1.8 હેક્ટર જમીન છે તો આપણે અહીંયા જઈને સુધારી દેવાનું છે. આપણે જે મોટા ખેડૂત કર્યું હતું એની જગ્યાએ આપણે સીમાંત ખેડૂત, નાના ખેડૂત કરી દઈશું, બરાબર? તમારી જેટલી જમીન હોય એ પ્રમાણે તમારે ખેડૂતનો પ્રકાર શોધવાનો છે. હવે ધારો કે તમારે અહીંયા રેશન કાર્ડનો નંબર લખવાનો. હું મારો જ નંબર લખી દઉં 10. ચલો અત્યારે છોડો. અહીંયા રેશન કાર્ડ નંબર આપણે લખીશું અને સર્ચ ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા આપણા જેટલા પણ રેશન કાર્ડની અંદર સભ્યો છે એ બધાના નામ આવી જશે. 4394 જે કોડ છે એ અહીંયા એન્ટર કરી દેવાનું છે. 4394 રેશન કાર્ડ નંબર એડ કર્યા પછી ત્યારબાદ તમારે અહીંયા અરજી સેવ કરવાની છે. અરજી સેવ કરશો
જો અત્યારે યોગ્ય મોબાઈલ નંબર આપવાનું ને એવું બધું અત્યારે આપણે વિગત ઓછી ભરી છે એટલે આવું બધું બતાવશે, પણ આ કોડ આપ્યા પછી અહીંયા તમને એક નંબર સેવ થશે, ત્યારબાદ એને કોપી કરી દેવાનું છે આ નંબર, અને અરજી કન્ફર્મ કરવા ઉપર ક્લિક કરવાની છે. અરજી કન્ફર્મ કરશો એટલે અહીંયા ઓટોમેટિક શો થશે, તમારે લગભગ કાંઈ કરવું પડશે નહીં. પણ જો ના આવે તો એ જે કોપી કરેલો નંબર તમારે અહીંયા લખવાનો છે, અહીંયા તમારો જમીનનો ખાતા નંબર લખવાનો છે, અહીંયા 9682 અહીંયા આગળ લખવાનું છે, ત્યારબાદ સર્ચ કરવાનું છે એટલે તમારી અરજી કન્ફર્મ થઈ જશે. અને ત્યારબાદ અરજી પ્રિન્ટ કરવા માટે ક્લિક કરો, અહીંયા નંબર તમારે લખવાનો છે, અહીંયા ખાતા નંબર, અહીંયા સેમ ટુ સેમ 0765, અને તમારે અરજી પ્રિન્ટ કરીને રાખી લેવાની છે. જ્યારે પણ તમને પૂર્વ મંજૂરી મળશે ત્યારે તમારી જોડે મેસેજ અથવા તમારા ઘર સુધી પરિપત્ર આવી જશે. બાકી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરી ખેડૂત ફેમિલીમાં આવવા બદલ આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.